વાહ ગુણુભાઈ વાહ. બોલીએ સદગુરુ મહારાજની જય. જય. ગુરુને શરણે આવવું, એ ગુરુની પાસે આવવું, તો ગુરુની સત્સંગ સાંભળવું, તો એનાથી કંઈક ને કંઈક આપણને મળે. પછી ગુરુવારે પરિભ્રમણ કરવું, જ્યારે કે એની યારે ક્યાંય ગયા હોય તો ગુરુનું જીવન રહેણી કેવી છે આપણને ક્યારેક ખ્યાલ આવે, તો ધ્યાન હોય તો. પહેલાંના સંતોને એ શું હતું કે ભાઈ ગુરુને ચેલાને બધા પરિભ્રમણ કરતા, કે ગામો ગામ ફરતા અને એ ગામે ગામ સત્સંગ કરે. 2 કે 3 દિવસ રોકાય પછી પાછું ફેરવે. એટલે એનું એમ કે સાધુ ચલતા ભલા, એમ કહેવાય. શું સાધુ ચલતા ભલા, એક ઠેકાણે એનો મુકામ ન હોય, નકર એ સાધુ પાછું કહેવાય નહીં. એક જગ્યાએ રોકાય છે તો એને એમ કે ભાઈ કોઈ જગ્યાએ પછી મોર કે ઓલું થાય કોફી રામ એટલે એ ક્યાંય રોકાય નહીં. ક્યાંય રોકાય નહીં એટલે એ પોતાનામાં મસ્ત હોય એટલે ક્યાંય રોકાય નહીં. તો મારા ગુરુજી યારે એકવાર હું ને ગુરુજી 2 જ હતા, ક્યાંક જતા હતા કંઈક વસ્તુ લેવા. તો આમ નીકળ્યા તો અચાનક ગાડી ઊભી રાખી દીધી. મને કે તમે બેઠા રહેજો. હું તો બેઠો રહ્યો, ગાડી એમ સાઈડમાં લઈને ઊભી રાખી દીધી. પછી જોયું તો એની ધ્યાન હોય એમ તો કોક સામે ને રોડની સામે એક કોક અંધ વ્યક્તિ હતો. તો એ ગાડી ઊભી રાખીને એને રસ્તો પાર કરાવ્યો. તો આપણને એની હારે જવાથી કંઈક, ભલે એને કાંઈ કીધું નહીં, પણ આપણને જાણવા મળે એમ કે એની રહેણી કેવી. નકર તો ત્યાંથી હજારો માણસો પસાર થતા હોય, કોઈને એવું હુઈજું ન હોય. તો ગુરુ હારે પરિભ્રમણ કરી તો આપણને કંઈક જાણવા મળે. પછી મહેસાણા ગયા હતા અને પ્રોગ્રામ હતો 3-4 દિવસનો. પણ એને તો સત્સંગ ને ભજનથી જ પ્રેમ હોય ગુરુજીને. તો આખો દિવસ લગભગ મોસ્ટ ઓફ સત્સંગમાં જ જાય. રાત પડે ભજન હોય ને ભજન વિના એને તો ઊંઘ ન આવે એમ ન કહેવાય, ઊંઘ તો આવે જ નહીં. ભજન હોય તોય ન આવે, ન હોય તોય ન આવે, એટલે ઊંઘતા જ નથી એમ. પણ છેલ્લે એકવાર તો એવું થયું કે ભાઈ એને પોતે કીધું હતું ભાઈ મારું બોડી કામ નહોતું કરતું, છતાંય કે પછી હું અહીંયા બેઠો છું. બાકી પાછા અહીંયા પ્રોગ્રામ પૂરો કરીને પાછા બીજે જાય તો એમ કે હવે તમે આરામ કરો, તો કે ત્યાં આરામ નહીં. ત્યાં વળી ઓલા લાલભાઈને કે હાલો તમે કે અહીંયા ભજન ચાલુ કરો, કે આપણે હવા પાડવું. એટલે એ થાકનું નામ ન એમ ભજન પ્રિયતા એમ. તો એ રહેણી આપણને એની બતાવે. પછી હમણાં થોડાક દિવસ પહેલાંની વાત છે, એની લો કેવી છે એમ. એ દવાખાને દાખલ હતા, બરાબર, ગોઠણ દુખે એટલે એ દાખલ થયા હતા ત્યાં. તો દવા લીધી ને પાછા સાંજે અહીંયા સત્સંગમાં હોય. એટલે એની સત્સંગ પ્રત્યેની લો કેવી છે એમ. ને એકવાર તો એ હમણાં થોડોક દિવસ પહેલાં જ ત્યાં છેક હોસ્પિટલથી પાછા હાલીને આવતા રહ્યા. આજે ગોઠણ તૂટેડી આવ્યો, પણ આજે રજા લઈને પછી હવે આવી ગયા, બાટલા ચડાવી ગયા. હા, એટલે એ સત્સંગનો ટાઈમ ન ચૂકવો જોઈએ એમ. આવી લો હોય તો એમ કે ભગવાન આપણને સહજ પ્રાપ્ત થઈ શકે. અને ગુરુના ગુરુ છે તો આપણે ગુણ ગાઈએ છીએ. ગુરુને લીધે આપણે છીએ, આપણે લીધે ગુરુ નથી. એટલે બધાય સત્સંગનો લાભ લઈએ તો આપણે મજા આવે. બોલીએ સદગુરુ મહારાજની જય.